આજે અમદાવાદમાં કેટલીક સ્કૂલોને ફરી ધમકીભર્યો મેલ મળ્યો છે અને તેના કારણે પોલીસ દોડતી થઈ છે। જે અવારનવાર જે તત્વો દ્વારા આવી રીતે ધમકીભર્યા મેલ આપવામાં આવી રહ્યા છે તેના કારણે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે। આને લઈને પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉઠાવ્યા છે અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરતા શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને અવારનવાર વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવે છે। કોઈ ઘટના બને છે તે દરમિયાન સતત સરકાર પર પ્રહાર કરવામાં આવે છે, પોલીસની કામગીરી સામે સવાલો ઉઠે છે અને રાજીનામા સુધીની માંગ પણ કરવામાં આવે છે। ત્યારે છેલ્લા થોડાક સમયથી અમદાવાદમાં કેટલીક સ્કૂલોમાં અવારનવાર ધમકીભર્યા મેલ છે તે આવતા હોય છે, જેમાં આ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અજાણ્યા ઈમેલ આઈડી પરથી આવે છે, જેને લઈને જે ફરી આજે સવારે અમદાવાદની જુદી જુદી સ્કૂલોમાં આ ધમકીભર્યો મેલ મળ્યો તેના કારણે પોલીસ પ્રશાસન દોડતું થયું હતું। ત્યારે બીજી તરફ આવી રીતે જે ઘટનાક્રમો બની રહ્યા છે તેને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આકરા પાણીએ જોવા મળ્યા છે ને આ ઘટના સામે તેમણે સરકારને ઘેરવાની શરૂઆત કરી છે। તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ચાલી શું રહ્યું છે, સરકાર ચાલી રહી છે કે સર્કસ। જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આ મેલ કરનાર લોકો સુધી હજી સુધી પોલીસ નથી પહોંચી શકી ને આ જે ઘટનાઓ બની રહી છે તેમાં સરકાર શું કરી રહી છે એને જ લઈને તેમણે પ્રહારો કરવાની શરૂઆત કરી છે। સાથે જ તેમણે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના રાજીનામા સુધીની માંગ કરતા શું કહ્યું તે સાંભળો। મિત્રો, ગુજરાતમાં આપ છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યા હશો કે મરજી પડે ત્યારે મેલ આવે કે તમને સ્કૂલથી બોમ્બથી ઉડાડી દેશું, હોસ્પિટલ બોમ્બથી ઉડાડી દેશું, હાઈકોર્ટ બોમ્બથી ઉડાડી શકશું। આ થઈ શું રહ્યું છે? આપણે સરકાર ચલાવીએ છીએ કે ઘાસ કાપવાનું મશીન ચલાવીએ છીએ કે સર્કસ ચલાવીએ છીએ? આજે અત્યારે મને ખબર પડી છે, મેસેજો આવ્યા મીડિયા થ્રુ, મીડિયામાં અત્યારે ચાલી રહ્યું છે કે ફરીથી સારી સારી સ્કૂલોમાં બોમ્બથી ઉડાડી દેવાની ધમકીઓ મળી રહી છે, મેલ મળી રહ્યા છે। કોઈ પકડાઈ નથી રહ્યું, એવું કોઈ મેલ મળી રહ્યા છે। આજે વાલીઓ કેટલા ચિંતિત છે। આજે હું પણ દીકરાઓનો વાલી છું, હું પરિવાર લઈને બેઠો છું, મને પણ ચિંતા થાય છે। નરેન્દ્ર મોદીએ પણ ચિંતા કરવી જોઈએ। મને લાગે છે કે કાયદો અને વ્યવસ્થામાં ગુજરાતને આ ભાજપે તળિયે બેસાડી દીધું છે। આ પેલા યુપી બિહારની જે હાલત હતી એના કરતા પણ બદતર હાલત ગુજરાતની અત્યારે કાયદો વ્યવસ્થામાં થઈ ગઈ છે। મરજી પડે તે કોઈ મેલ કરી દે છે અને મેલવાળો કોઈ પકડાતો નથી, મેલવાળો કોઈ એની સામે એક્શન નથી લેવાતા। આજે વાલીઓ ચિંતિત છે, બાળકો ચિંતિત છે। મરજી પડે ત્યારે સ્કૂલોમાં મેલ આવે એટલે પછી વાલીઓને અને બાળકોને ચિંતા થાય છે। મને લાગે છે કે ગુજરાતની કાયદો અને વ્યવસ્થા તળિયે ગઈ છે, કારણ કે અહીંયા જે મંત્રી મુખ્યમંત્રી જે બેઠેલા છે એ બધા સર્કસ ચલાવે છે એવી રીતે કામ કરે છે, જાણે કે પોતાના ઘર ભરવા હોય ભ્રષ્ટાચાર કરીને કે ભાઈ ટૂંક સમય છે, હવે આપણી પાસે જેટલો લૂંટાય એટલો ગુજરાત લૂંટી લ્યો, હપ્તા રાજ કરો, ડ્રગ્સ કરો। તમે વિપક્ષના કોઈ મંત્રી કે મુખ્યમંત્રી આવે છે તો આમ આદમી પાર્ટીના નેતાઓને તમે ઘરે પોલીસ પહોંચાડી દો છો, ત્યાં તમારી પોલીસ પહોંચી જાય છે, ત્યાં પોલીસ કેસ કરવો હોય તો પહોંચી જાય છે। કોઈ મુદ્દા ઉઠાવે હળદરવા કાંડમાં, ખેડૂતોનો અવાજ ઉઠાવે તો એને જેલમાં નાખી દેવા છે, એમાં તમારી પોલીસની કામગીરી કરે છે। પણ જે ગુજરાતની જનતાની સેવા કરવા માટે તમને અને પોલીસને બેસાડ્યા છે એ તો થઈ જ નથી શકતી। મરજી પડે ત્યારે મેલ આવે ને મરજી પડે ત્યારે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આવે ને મને લાગે છે કે મુખ્યમંત્રી ગૃહમંત્રીએ જો આ મેલ અથવા તો કાયદો વ્યવસ્થા સંભાળી ન શકતા તો એને તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ। આજે ગુજરાતની જનતા ખૂબ ડરેલી છે, ઘરથી બહાર નીકળવામાં ડરે છે, બાળકોને સ્કૂલે મોકલવામાં ડરે છે। તમે જોયું વચ્ચે એક સ્કૂલમાં નવમા ધોરણમાં બાળક ભણતો, એને 8મા 9મા ધોરણમાં બાળક ભણતા તો છરીથી ચાકુથી હત્યા કરી નાખી છે। વાલીઓ પ્રાઇવેટ સ્કૂલમાં મોકલતા ડરે છે, સરકારી સ્કૂલમાં મોકલતા ડરે છે। આવું ગુજરાત કોણે બનાવ્યું? બહુ મોટી ભાગાપોતારી કરતા હતા ગુજરાત આવું ગુજરાત જંગલ રાજ ગુજરાતમાં બનાવી દીધું છે આ ભાજપે અને એના નેતાઓએ।
આજે દુઃખ સાથે કહેવું પડે છે, ગુજરાતમાં કોઈ પણ સુરક્ષિત નથી અને કોઈ પણ વ્યક્તિ પોતાના સંતાનોને પણ સુરક્ષિત માનતો નથી. આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને તેમણે આ મામલામાં પીએમ મોદીને પણ ચિંતા વ્યક્ત કરવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે ગુજરાતમાં જે પરિસ્થિતિ છે એમાં તેમણે ચોક્કસથી આમાં દરમિયાનગીરી કરવી જોઈએ, જેના કારણે આ વાલીઓ અને ગુજરાતની જનતાઓ છે તે ખૂબ ડરમાં હોય તેવા આક્ષેપો તેમણે કર્યા છે અને કહ્યું છે કે ગુજરાતની હાલત જાણે કે યુપી બિહાર જેવી હોય તેવી સ્થિતિ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.